થેન્ક યુ મેડમ. નમસ્તે. એફડીપીમાં બીજા દિવસના વક્તા માનનીય ડોક્ટર રમેશ મહેતા હતા. તેમનો વિષય સાહિત્ય અને ભારતીયતા હતો. તેમણે આ વિષય પર વિસ્તૃત અને પ્રભાવશાળી વ્યાખ્યાન આપ્યું હતું. તેમના વ્યાખ્યાનના મુખ્ય મુદ્દાઓ આ મુજબના હતા, જેમાં સાહિત્ય અને ભારતીયતા. તેમણે વક્તવ્યની શરૂઆત સાહિત્ય અને ભારતીયતા પરના વિચારથી કરી હતી. તેમના મતે સાહિત્ય ત્યાં સુધી જીવંત છે જ્યાં સુધી તેની વિચારધારાઓનો પ્રભાવ વહેતો રહે છે. તેમણે આધુનિકતાના પ્રભાવ હેઠળ સાહિત્યમાં આવેલા બદલાવોની ચર્ચા કરી અને સંસ્કૃતિ સાથે જોડાઈને સાહિત્ય સર્જન કરવા પર ભાર મૂક્યો હતો. એ ઉપરાંત તેમણે સાહિત્યકાર અને વિદ્વાનોના મંતવ્યો રજૂ કર્યા હતા, જેમાં સુનીતિ કુમાર ચેટર્જી, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, અગ્નેય અને ઇન્દ્રનાથ ચૌધરી, રઘુવીર ચૌધરી, ઉમાશંકર જોશી અને હરિવલ્લભ ભાયાણી જેવા વિદ્વાનોના સંદર્ભે આપણા જે ભારતીયતાના મૂલ્યો સ્પષ્ટ કર્યા હતા. એ ઉપરાંત તેમણે સાહિત્ય કૃતિઓના સંદર્ભમાં પ્રગટ થતી ભારતીયતા, જેમાં સમુદ્રાંતિકે નવલકથામાં પ્રગટ થતો આતિથ્ય એ ભારતીયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એમ જણાવ્યું હતું કે તત્વમસી નવલકથામાં આલેખાયેલી નર્મદાના સંદર્ભ દ્વારા સાહિત્યમાં પ્રકૃતિ અને સંસ્કૃતિના જોડાણને સમજાવ્યું હતું. તેમણે સાહિત્યમાં માતૃભાષા, લોકજીવન, માનવ સંબંધોની ગરિમા અને સાંસ્કૃતિક વારસાના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે માનવતા અને વાદ વિવાદની ખૂબ સુંદર વાત કરેલી. તેમણે જણાવ્યું કે માનવતાનું પ્રથમ લક્ષણ માણસાઈ છે. સાહિત્યમાં વાદ વિવાદ હોવા છતાં અંતે માનવીય ભાવનાઓ એ જ સર્વોપરી છે. અને એ ઉપરાંત તેમણે સાહિત્યના જે મુખ્ય ઘટક તત્વો હતી તેમની ચર્ચા કરેલી, જેમાં ભારતીય દર્શન, ધર્મ ભાવના, કુટુંબ જીવન, શિક્ષણ, કલા, રાજતંત્ર, આધ્યાત્મિકતા, ચિંતન, માનવેતર સૃષ્ટિ સાથે પ્રેમ સંબંધ. આ વિચારો ભારતીય સાહિત્યની વિશેષતા અને તેના સાંસ્કૃતિક પ્રભાવને રેખાંકિત કરે છે એમ પણ જણાવ્યું હતું. ઉદાહરણ તરીકે જોઈએ તો થોડા સમય પહેલા સમગ્ર વિશ્વ કોરોના કાળમાં ઝઝૂમતું હતું, ત્યારે ભારતે આયુર્વેદનો બહુ મોટો સંદેશ વિશ્વને આપ્યો કે આપણી ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે આપણું આયુર્વેદ વિજ્ઞાન કેટલું બધું સમૃદ્ધ છે અને એ સમૃદ્ધિ આપણી પાસે છે એના ઉપર દરેક ભારતીય ગર્વ લેવો છે. અને અંતે તેમણે ભારતીય સાહિત્યના જે મુખ્ય પાસાઓ જેવા કે તુલનાત્મક સાહિત્ય, આધ્યાત્મિકતા, લોકજીવન, કલા અને દર્શનની વાત કરી. આ બધા તત્વો ભેગા મળીને ભારતીય સાહિત્યની વિશાળતા અને ભવ્યતાનો પરિચય કરાવે છે. અને આ સાથે મારી વાણીને હું વિરામ આપું છું. આભાર.
થેન્ક યુ અદિતિ. નમસ્કાર. આજના એફડીપીના ત્રીજા દિવસે આપણી સાથે ડોક્ટર વિશાલભાઈ જોશી સાહેબ ઓનલાઈન જોડાયેલા છે. તેઓનો વિષય છે સનાતન સંસ્કૃતિનું કેન્દ્ર ગિરનાર. સર નો સૌથી પહેલા તો પરિચય આપું એ પહેલા સર આપનો हमारी संस्था वती, हमारा प्राचार्य श्री वती અને ગુરુકુળ પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ સાથે જોડાયેલા અમારા પ્રિન્સિપાલ ડોક્ટર નાગર સાહેબ, વાઇસ પ્રિન્સિપાલ મેડમ પ્રોફેસર રોહિણીબા જાડેજા અને અધ્યાપક મિત્રોનો પણ હું હાર્દિક સ્વાગત કરું છું. ડોક્ટર વિશાલભાઈ જોશી સાહેબનો પરિચય આપું તો આમ તો મને એવું લાગે છે કે સર તમારો પરિચય આપવો એટલે દરિયામાં ડૂબકી મારવા જેવું છે. એટલો વિશાળ પરિચય કે ખરેખર એમ થાય કે સર આ તમે એટલું બધું ક્યારે કર્યું હશે. સૌથી પહેલા તો ડોક્ટર વિશાલભાઈ જોશી સાહેબ હિસ્ટ્રીના પ્રોફેસર છે, જેઓ અત્યારે પ્રોફેસર એન્ડ હેડ ડિપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ ખાતે છે. સર બીએ, બીએડ, એમએ અને પીએચડી આ બધી જ લાયકાત સરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરેલી છે. સરની શૈક્ષણિક કારકિર્દી જોઈએ તો 1998 થી લઈને 2001 સુધી સરે બાઉદીન આર્ટ્સ કોલેજ જુનાગઢમાં વિઝિટિંગ લેક્ચરર તરીકે ફરજ બજાવેલી. ત્યાર પછી 2001 થી 2003 સુધી હેડ અને લેક્ચરર ઇન હિસ્ટ્રી ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નેત્રંગમાં ફરજ બજાવેલી. ત્યાર પછી 2003 થી 2012 સુધી ફરી સર બાઉદીન કોલેજ જુનાગઢમાં ઇતિહાસ વિષયના લેક્ચરર અને હેડ તરીકે ફરજ બજાવેલી. ત્યાર પછી 2012 થી 2015 સુધી ભેસાણ ગવર્મેન્ટ કોલેજમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તથા એસોસિએટ પ્રોફેસર તરીકે સર રહી ચૂક્યા. 2015 થી 2018 સુધી ફરી બાઉદીન કોલેજમાં ઇતિહાસ વિષયના એસોસિએટ પ્રોફેસર તરીકે સેવા આપેલ તથા ત્યાં જ પીજીમાં પણ પોતાની સેવા આપેલી અને 2018 થી અત્યાર સુધી પીજીમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રીમાં સર પોતાની ફરજ બજાવી રહ્યા છે. એટલે સરની કારકિર્દી ખૂબ વિશાળ છે અને અલગ અલગ કોલેજોનો સરને ખૂબ અનુભવ છે. સરે એક ઓરિએન્ટેશન કોર્સ અને 3 રિફ્રેશર કોર્સ કરેલા છે અને 4 શોર્ટ ટર્મ કોર્સ કરેલા છે. સર પીએચડીના ગાઈડ પણ છે અને અત્યાર સુધીમાં 5 વિદ્યાર્થી પીએચડીના અને 1 એમફિલના વિદ્યાર્થી સરના માર્ગદર્શન નીચે પીએચડી અને એમફિલ કરી ચૂક્યા છે અને અત્યારે 4 વિદ્યાર્થી પીએચડી કરી રહ્યા છે. સરના પુસ્તકોની વાત કરીએ તો સરના 11 જેટલા પુસ્તકો પ્રકાશિત છે, જેમાં સૌરાષ્ટ્રના સંસ્કૃતિ લેખો, આધુનિક જૂનાગઢનો ઇતિહાસ, જૂનાગઢનું કેલેન્ડર, સાંસ્કૃતિક શોધ સુધા, સોરઠના સંસ્કૃતિ લેખો, સોરઠના પવિત્ર ધર્મ સ્થળો, પરમનો પ્રકાશ, પ્રવાસ, પ્રવાસનની વિભાવના અને વિનિયોગ, દિવ્ય તીર્થ ક્ષેત્રે ગિરનાર, પુરુષોત્તમ લાલજી મહારાજ, જૂનાગઢ રાજ્યનો મુક્તિ સંગ્રામ 1947, આરજી હકુમત. આ 11 પુસ્તકો સરના પ્રકાશિત થયેલા છે અને રિસર્ચ પેપરની વાત કરું તો 38 જેટલા રિસર્ચ પેપર પ્રકાશિત થયેલા છે. સરે કોન્ફરન્સ, સેમિનાર, વર્કશોપ વગેરે એટેન્ડ કરેલ છે. 32 કેટલી બધી કોલેજોમાં સેમિનાર, કોન્ફરન્સ અને વર્કશોપનું ઓર્ગેનાઇઝેશનનું કામ પણ સરે કરેલું છે. એ ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રીમાં મણકા, જે ખાસ કરીને ઘણા બધા અધ્યાપકોને ખ્યાલ હશે કે કોરોના સમયમાં આ મણકા સમયે સમયે પ્રસ્તુત થતા અને લાઈવ અમે બધા જોડાયેલા, અમે એના સાક્ષી છે. તો લગભગ 106 મણકાનું આયોજન સરે કરેલું અને આ મણકામાં અનેક સંતો, મહંતો અને મહાનુભાવો
સાથે આ મણકાનું આયોજન થયેલું અને એનો લાભ સૌને મળેલો. તો સરે આ બાબતે પણ ખૂબ સરસ કામ કરેલું છે. એ ઉપરાંત સરે ઇન્ટરનેશનલ લેવલના કોન્ફરન્સ, સેમિનાર અને વર્કશોપમાં 60 જેટલા આ કોન્ફરન્સ એટેન્ડ કરેલા છે. એ ઉપરાંત 20 જેટલા સેમિનાર, વર્કશોપ નેશનલ લેવલના અને સ્ટેટ લેવલમાં જેમાં ભાગ લીધેલો છે. તો સર, આપનું એટલું બધું ગહન અધ્યયન આમાં અમે જોઈ શકીએ છીએ. અને સર, એક વખત આપને મળેલી ત્યારે વાત પણ થયેલી કે આપને ખૂબ જેમાં રસ છે, હિસ્ટ્રીના છે, પણ ઘણા બધા એવા તત્વો, એવી બાબતો, એવા પુરાતત્વો, એવા પુરાણ મંદિરો એના સંદર્ભે આપ વાત કરતા હતા અને આપણને એમાં રસ છે. મને પૂછતા હતા પણ ખરા કે પોરબંદરમાં આના સિવાય ઘણા બધા તમે વાત કરેલી કે હાથલાનું શનિ મંદિર, બગોદરનું રાંદલ માતાજીનું મંદિર, એ ઉપરાંત એવું કોઈ જે મંદિર છે જે પુરાતત્વ સાથે જોડાયેલું હોય, ખૂબ જૂનું હોય, એની કોઈ અલગ ઇતિહાસ હોય, તો આપ એમાં ખૂબ રસ ધરાવો છો. આપનું જ્ઞાન ખૂબ બહોળું છે. આ તકે હું વધારે સમય નહીં લેતા, પણ આપણા અનુભવનો અમને ભાથું મળે એ માટે સર આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપનું હાર્દિક સ્વાગત ફરીને કરું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર બેન આપનો. પોરબંદર, જી બેન. સર્વેને મારા નમસ્કાર અને જય ગિરનારી. મને આનંદ છે કે પોરબંદર આર્ય કન્યા ગુરુકુળ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા અને એના માનનીય પ્રિન્સિપાલ નાગર સાહેબ, કે જે અમારા કાયમી માર્ગદર્શક રહ્યા છે, એમણે અને મારા પરમ મિત્ર નયનભાઈ ટાંક તથા અનેક સિનિયર અધ્યાપકો છે, ભટ્ટ સાહેબ છે, બેન છે, તો આ બધાને આજે આ માધ્યમથી મળવાનું થયું એનો મને આનંદ છે. ભાઈ નયનનો અને મુરબ્બી નાગર સાહેબનો હું આભાર માનું છું કે આજે ફાગણ વદ નોમ, એટલે ફાગણ મહિનો જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને 2 મહિનાઓ વાલા, એમાં એક માગસર અને બીજો ફાગણ. આવા પવિત્ર દિવસોમાં ગિરનારની માનસી પૂજા કરવાની તક મળે, અને એ પણ આર્ય કન્યા ગુરુકુળ એટલે એટલી બધી પ્રતિષ્ઠિત સંસ્થા અને એના આવા વિદ્વાન અધ્યાપકો સાથે, તો એ પણ મારું એક સૌભાગ્ય છે. મેં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. આમ તો મને ગિરનારી મહારાજે લેવડાવી, એને 6 મહિના થયા. મારી 4 પેઢી જે છે એ ગિરનાર સાથે બહુ ભાવથી જોડાયેલી છે. મારા દાદા, મારા પરદાદા, મોટા બાપુજી, મારા પિતાજી, આ બધા જ લોકો 10-10 વર્ષ ઉપર ગિરનારમાં રહ્યા છે. અને એની પરમ કૃપા, એના કારણે આજે ગિરનાર જે છે એ મારી જન્મભૂમિ કે કર્મભૂમિ બની શકી. હું ખૂબ નસીબદાર છું. મારી ઉપર ગિરનારી મહારાજની અસીમ કૃપા છે આ પામર જીવ ઉપર, કે ગિરનાર જે છે એની જન્મભૂમિ ને કર્મભૂમિ બને. વિશ્વની શ્રેષ્ઠતમ આધ્યાત્મિક ભૂમિ એટલે આપણો ઉજ્જૈન. આ બહુ સમજીને કહું છું, આધારો સાથે કહું છું અને પૂરા ભાવથી કહું છું. વિશ્વની શ્રેષ્ઠતમ આધ્યાત્મિક ભૂમિ એ ઉજ્જૈન, જેની વાત ઋગ્વેદના બીજા મંડળના 13મા સૂક્તમાં પણ છે.
રામાયણના કિષ્કિંધા કાંડ અને બાલકાંડની અંદર પણ છે. મહાભારતના વન પર્વ, કર્ણ પર્વ, સભા પર્વ, વિષ્ણુ પર્વ, આ દરેક ધર્મગ્રંથોમાં ત્યાંથી લઈને સ્કંદ પુરાણ સુધી એક પણ ધર્મગ્રંથ એવો નથી કે જેમાં ઉજ્જૈંત રૈવતક ગિરનારની વાત જે છે, એનું મહાત્મ્ય જે છે એ કહેવામાં ન આવ્યું હોય. લગભગ 4 વર્ષ પહેલા પૂજ્ય ભાઈશ્રીની કથા ગિરનારમાં હતી. પૂજ્ય ભાઈશ્રીને મારા પિતાશ્રી પ્રત્યે અપાર પ્રીતિ. કારણ કે એમને ખ્યાલ કે રતિ દાદા એ ગિરનારમાં પથ્થરચટ્ટીમાં 10 વર્ષ સાધના કરી છે. તો ભાઈશ્રી કેશોદ પણ પિતાશ્રી પાસે આવતા, પૂજ્ય મોરારી બાપુ પણ આવે. તો કથા દરમિયાન શેરનાથ બાપુ, પૂજ્ય મુક્તાન બાપુ, પૂજ્ય ભાઈશ્રી અને હું લગભગ મેં એક દિવસ રાત્રે 2 કલાક સુધી માત્ર ગિરનારની વાતો કરી. પૂજ્ય ભાઈશ્રી એવું કીધું કે એક વખત આપણે ત્યાં ઉપર તમે જે જગ્યાઓની વાત કરો છો એ જગ્યા ઉપર આપણે અનુષ્ઠાન અને પૂજાપાઠ કરવા છે. આપણી પાસે આજે ખૂબ સમય ઓછો છે અને ગિરનાર વિશેની વાત કરવા માટે થઈને એક દિવસ પૂરો જોઈ. પણ આમ છતાં જેટલી વાત મારાથી અત્યારે કરી શકાય, હું બહુ નિષ્ઠાથી પ્રયાસ કરીશ. અને મને આનંદ તો એ છે કે આ બધા આવા સિનિયર અધ્યાપકો, ડોડિયા સાહેબ પણ મને દેખાય છે આમે, આવા બધા સિનિયર અધ્યાપકોને હું અગાઉ ખૂબ મળ્યો છું અને એની પાસે મારે મારી કાલી ગેલી ભાષામાં ગિરનારની ગાથા કહેવાની થાય એનો રાજીપો છે મને. ઋગ્વેદના બીજા મંડળના પેલા હું ધર્મગ્રંથોને કેન્દ્રમાં રાખીને વાત કરીશ, પછી સાધુ સંતોને અને પછી ત્યાંના ધર્મ સ્થળોને. જોઈએ આપણી પાસે આ સમયમાં જેટલી વાત થઈ એટલી કરશું. ઋગ્વેદના બીજા મંડળના 13મા સૂક્તની અંદર ભગવાન રાજા ઇન્દ્ર જે છે એટલા બધા અસ્વસ્થ હોય છે નરમુર નામના રાક્ષસથી. બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને એમ કહે છે કે મારે આ નરમુર જે છે એનો વધ કરવો પડશે, હું એનાથી ખૂબ ચિંતિત છું. એટલે બ્રહ્માજી એને કહે છે કે તમે ઉજ્જૈન જાઓ, અહીંયા શિવની આરાધના કરો અને ત્યાંથી તમને ઉજ્જૈંત નામે એક હથિયાર મળશે, એનાથી તમે એનો વધ કરી શકશો. આ રીતે દેવોના રાજા ઇન્દ્ર જે છે એ ઉજ્જૈંતમાં તપશ્ચર્યા કરવા આવે છે. ઉજ્જૈંત જે છે એ ગિરનારનું પ્રાચીનતમ નામ છે. વેદ અને મહાભારત રામાયણની અંદર એને ઉજ્જૈન તરીકે ઓળખાય, મહાભારત કાળમાં એ રૈવતક તરીકે ઓળખાય છે અને પછીથી ગિરનાર. તો આ રીતે ઇન્દ્ર જે છે એ ઉજ્જૈનમાં સાધના કરે છે અને સાધના પછી એને આ જ હથિયાર મળે છે, આ જ નામનું, અને પછી નરમુન નામના રાક્ષસની વધ કરે છે. અહીંયા એવું પણ સૂચવવામાં આવ્યું છે કે સામાન્ય માનવી કે સાધુ સંતો નહીં પણ દેવોની સમસ્યાઓના સમાધાન પણ આ ભૂમિમાં થયા છે. એવી બધી ભવ્ય દિવ્ય ભૂમિ. એના અનેક દાખલાઓ મહાભારતના વન પર્વની અંદર પણ આપણને જોવા મળ્યા છે.
વેદમાં તો આવું ભવ્ય વર્ણન છે જ. રામાયણના કિષ્કિંધા કાંડ અને બાલકાંડની અંદર પણ ઉજ્જૈંત ભૂમિની દિવ્યતાની ભવ્ય વાત જે છે એ કરવામાં આવી છે. રામાયણનું કિષ્કિંધા કાંડ અદ્ભુત છે, એનું હાર્દ છે. ભગવાન શ્રી રામ સુગ્રીવની મદદથી સમગ્ર ભારત વર્ષની અંદર સીતા માતાની શોધ અર્થે વિવિધ વાનર ટુકડીઓ જે છે એને તૈયાર કરી રહ્યા હોય છે. સમગ્ર ભારત વર્ષ એટલે અત્યારના આપણે જોઈએ તો 16 દેશો જે સ્વતંત્ર છે, એ 16 દેશો જે છે એવડો મોટો વિસ્તાર, એટલે ઈરાન ઈરાક થી લઈને છેક બર્મા સુધીનો એ આપણું આર્યવ્રત ભારત વર્ષ. હવે આ બધા વિસ્તારમાં જુદી જુદી વાનર સેનાઓ મોકલવાની, એટલે એ વાનર સેનાને એના મુખ્યને ગાઈડ કરવો પડે કે તમે જે પ્રદેશમાં જાઓ છો એ પ્રદેશનું વાતાવરણ આવું છે, ત્યાંનો શાસક આવો છે, સીતા માતાની શોધ અર્થે જાઓ તો તમારે આ પ્રકારનો વ્યવહાર કરવો. તો આવી રીતે સુગ્રીવ જે છે એ બધાને માર્ગદર્શિત કરતા હતા. એમાં સૌરાષ્ટ્ર પ્રદેશ ઉપર જે વાનર સેના મોકલવાની હતી સીતા માતાની શોધ અર્થે, એને માર્ગદર્શન આપવા માટે થઈને ભગવાન શ્રી રામ પોતે, આ બહુ અગત્યની વાત છે, સુગ્રીવને એવું કહે છે કે સૌરાષ્ટ્ર પ્રદેશ ઉપર સીતા માતાની શોધ અર્થે જે વાનર સેના જઈ રહી છે એના મુખ્યાને હું માર્ગદર્શિત કરીશ. આપણને ગર્વ થાય, આનંદ થાય કે આ પ્રદેશની ભવ્યતા અને દિવ્યતા ની વાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામ દ્વારા થતી હોય. આપણા સમગ્ર સનાતની માટે, આ પ્રદેશ માટે હું માનું છું આનાથી મોટી ગૌરવની એક પણ વાત ન હોય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામ. હું ત્રણેય વાત કરીશ. દેવાધિદેવ મહાદેવની આ ભૂમિ છે, જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રિય ભૂમિ છે, અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એ ખુદ આ ભૂમિનું મહાત્મ્ય કહે. રંજની વાત એ છે આની સાથે સાથે આજે મારે આ તકે મારા પૂજ્ય પિતાશ્રી રતિદાદાને એટલા માટે યાદ કરવા પડે કે હું જયારે 98માં જીપીએસસી કરીને લાગ્યો ત્યારે મને સ્પષ્ટ એને કીધું હતું કે દીકરા 51 વર્ષ થાય એટલે આપણે ગિરનારના કામ કરવા. એટલે નોકરી ઉપર લાગ્યો ત્યારે નક્કી જ હતું કે 51 વર્ષે નોકરી મૂકવાની છે. પિતાશ્રીએ પણ મૂકી દીધી હતી, મારા મોટા ભાઈએ પણ મૂકીને મારે પણ મૂકવાની હતી. આ તકે મારી વાત એટલા માટે જોડવી પડે છે કે આપણા ધર્મગ્રંથોમાં, આપણા સાધુ સંતોએ એના સાહિત્યમાં, નથુરામ શર્માનું સાહિત્ય પણ એની પણ વાત કરી છે. તો આ જે ભવ્ય ભૂમિની વાત મને મારા પૂર્વજો દ્વારા કહેવામાં આવી, તો મને એમ થયું આજે અમે અમારા સંતાનોને પણ નવરાત્રી અને દિવાળી ગિરનાર ઉપર કરાવીએ છીએ, કારણ કે અમારા 4 પેઢીથી આયલું આવે છે. નવી પેઢી સુધી આ જગ્યાનું મહાત્મ્ય ખૂબ સારી રીતે પહોંચે
અને આપણો સનાતન હિન્દુ વારસો જે છે એ નવી પેઢી જાણે કે આપણે કઈ ભૂમિના સંતાનો છીએ, આપણી ફરજ શું છે. જો આ ધર્મગ્રંથોની વાતને આપણે એ પેઢી સુધી પહોંચાડશું તો જ આ જગ્યાનું મહત્વ નવી પેઢી સમજશે. નહીતર ગિરનાર જે છે એ હવે સેલ્ફી પોઈન્ટ થતો જાય છે. અને સમગ્ર ભારત વર્ષના જે સાધુ સંતો છે, જે જગ્યા ઉપર સાધના કરે છે, દીક્ષિત થાય છે અને પછી ભારત વર્ષમાં જાય છે, એને આપણે બહુ મોટું નુકસાન પહોંચાડશું. મૂળ વાત તરફ આવું. કિસ્સાની અંદર સૌરાષ્ટ્ર પ્રદેશ તરફ જઈ રહેલી સેનાને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એમ કે છે કે સૌરાષ્ટ્ર પ્રદેશ એ સાધુ સંતો અને સાધકોની ભૂમિ છે. ત્યાં હજારો વર્ષથી સાધુ સંતો સાધના કરી રહ્યા છે. એના પર એકમાત્ર ઉજ્જયંત પર્વત છે. જો આ બહુ અગત્યની વાત. બાદમાં મહાભારતના વન પર્વ, કેકા શાસ્ત્રીના પુસ્તક અતીત આર્યમાં અને જોન વેનરે, જે ઓસ્ટ્રેલિયાનો બહુ નામાંકિત વૈજ્ઞાનિક છે, બહુ બુદ્ધિશાળી, ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે જેને સન્માનિત કર્યો છે, એ છેલ્લા 30 વર્ષથી આ ગિરનાર આવે, 2-3 મહિના રોકાય અને અમે એની સાથે ગિરનારનો આનંદ લઈ. ઈ જોન વેનરે પણ એ સાબિત કર્યું કે સૌરાષ્ટ્ર પ્રદેશ ઉપર એક જ પર્વત હતો, ઉજ્જયંત, અને સૌરાષ્ટ્ર ત્યારે ટાપુ હતો. આ સૌથી અગત્યની વાત છે. રામાયણ મહાભારત કાળ દરમિયાન પણ સૌરાષ્ટ્ર પ્રદેશ ટાપુ હતો, એની ચારે બાજુ દરિયો હતો અને એની ઉપર એક જ પર્વત હતો અને આ ઉજ્જયંત. તમે વિચાર કરી શકો, કાળક્રમે, જો કે જૈન અનુશ્રુતિઓમાં અને આપણા પુરાણોમાં પણ કીધું છે કે જ્યારે હળહાળ કળિયુગ હશે ત્યારે ગિરનારની ઊંચાઈ 200 મીટરની હશે. અત્યારે 1117 મીટર છે, પણ કળિયુગ જ્યારે પરાકાષ્ઠા ઉપર હશે ત્યારે ગિરનાર માત્ર 200 મીટરનો હશે. આ સાબિત કરે છે કે પૂરા સૌરાષ્ટ્ર પ્રદેશ ઉપરનો એકમાત્ર ઉજ્જયંત પર્વત, આ ઉજ્જયંત પર્વતની ઊંચાઈ એટલી બધી હતી કે પર્વત પૂરો થઈ જાય, એનું ભૂપૃષ્ઠ એટલું મોટું હતું, લાંબુ હતું, એટલે તુરત જ દરિયાકાંઠો આવી જતો. આજના તમે બરડો, ચોટીલા, શેત્રુંજય જુઓ છો, એ મહાભારતના વન પર્વમાં પાર્ટ ઓફ ગિરનાર હતા, ગિરનારની ટેકરીઓ હતી. જેમ જેમ ગિરનારનું ભૂપૃષ્ઠ ફેલાતું ગયું, એની ઊંચાઈ ઓછી થતી ગઈ, એમ એમ સૌરાષ્ટ્ર પ્રદેશ ટાપુ મટીને દ્વીપકલ્પ બન્યો. એટલે પ્રભુ શ્રી રામ એમ કે છે કે તમે જ્યારે આ પ્રદેશ પર જાઓ તો એનું તમે સીધું આરોહણ નહીં કરતા. જોજો કેટલી જબરદસ્ત વાત છે. વડીલો, આપણે કોઈના ઘરે અત્યારે જવું હોય તો આપણે એને ફોન કરીને પૂછીએ છીએ કે તમારી અનુકૂળતા છે તો અમે આવીએ. ઘરે પહોંચ્યા પછી આપણે બેલ મારીએ છીએ. અહીંયા ભગવાન શ્રી રામ એને એવું કહે છે કે તમારે પેલા ઉજ્જયંતની આરાધના કરવાની છે,
આરાધના કર્યા પછી તમને ત્યાંથી આહવાન મળશે, સંકેત મળશે, અને ત્યાર પછી જ તમારે ઉજ્જૈનનું આરોહણ જે છે એ કરવાનું. આપણે વિચારીએ કે આ દિવ્ય ભવ્ય જગ્યા, સાધુ સંતોના સાધકોની ભૂમિ, દેવોની પ્રિય ભૂમિ, આ ભૂમિનું સીધું આરોહણ કરાતું નથી. આ ભવ્ય ભૂમિમાં પ્રવેશતા પહેલા શાસ્ત્રોક્ત વિધિથી એની પૂજાપાઠ કર્યા પછી તમારે એનું આરોહણ કરવું. 1952 થી 62 સુધી મારા પિતાશ્રી ઉપર ગિરનારમાં પથ્થરચટ્ટી ઉપર રહ્યા. એમને એવું કહેતા રતિદાદા કે આ ભૂમિ ઉપર મળમૂત્રનું વિસર્જન કરવું નહીં. જો તમે વિચાર કરો, જે વાત કિષ્કિંધા કાંડમાં કીધી છે કે તમારે સીધું એ જગ્યાનું આરોહણ ન કરવું, આપણા અનેક ધર્મ ગ્રંથોમાં પણ એનો ઉલ્લેખ છે કે ગિરનારની ભૂમિ એવી છે કે ગિરનાર તમને જે આપે એના ફળ, ફૂલ, પાંદડા, પાણી, એના ઉપર જ તમારે નિર્વાહ કરવાનો, કે જેથી કરીને તમારે ત્યાં મળમૂત્રના વિસર્જનની જરૂર પડે. એ પ્રકારની ઔષધીય તત્વો ગિરનાર હાચવીને બેઠો છે કે એના પાંદડા, એના ફળ ફૂલ, એનું પાણી, એ તમે એ માત્રામાં લ્યો કે જેથી કરીને તમારે પેલી વસ્તુની જરૂર ન પડે. ગિરનારમાં રંધાય નહીં કાંઈ, બીજો કોઈ ખાદ્ય પદાર્થ તમારે લઈ ન જવાય. એટલે જ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત અખાડાઓમાંથી 7 અખાડાઓ ના કેન્દ્રમાં ગિરનાર છે. મને પાણી આપજે ને સર, અહીંયા પડ્યું છે. હવે આવી દિવ્ય ભવ્ય ભૂમિ ઉપર કે જ્યાં આપણે અન્ન ન લઈ જઈ શકીએ, જ્યાં આપણે રાંધી ન શકીએ, એને એવી સરસ મજાની વ્યવસ્થા સાધકો માટે, યાત્રાળુઓ માટે, સાધુ સંતો માટે ગિરનારે કરી છે કે આના જ ફળ ફૂલ પાંદડા તમે જો, એના ધર્મસ્થળોના નામે એટલે પડ્યા છે: હનુમાન ધારા, પથ્થરચટ્ટી, ભરતવન. ડોડિયા સાહેબ તો જે હોય સાહેબ, પથ્થરચટ્ટી નામ જ એટલા માટે પડ્યું. ગિરનારના હું તમને ધર્મસ્થળોના નામ વિશે પણ આગળ વાત કરીશ, સમય રહે તો, કે ત્યાંના સાધુ સંતો પથ્થર ઉપરનું પાણી ચાટીને જીવન નિર્વાહ કરતા, એને બીજી કોઈ જરૂર જ ન પડે. આવી જગ્યા અન્ય કોઈ દેશ પાસે કે ધર્મ વ્યવસ્થા પાસે હોય ને તો એને સ્વર્ગ બનાવીને રાખે. આપણને આનું મૂલ્ય નથી. તમે વિચાર કરો, 1.5 કિલોમીટર ઉપર, એટલે તમે લગભગ 1117 મીટર ની ઊંચાઈ ધરાવતી આ જગ્યા ઉપર આજે અવિરત પાણી વહેતું હોય પથ્થરોમાંથી, તો આ ઈશ્વરનો વાસ ન હોય તો આ શક્ય નથી. ત્યાં આજે 200-300 વર્ષનું આયુષ્ય ધરાવતા સાધુ સંતો સાધના કરી રહ્યા છે. આ કોઈ વાર્તા નથી હો, અનુભૂતિની વાત છે આ. અને આ પ્લેટફોર્મ ઉપર કહેવામાં મને જરાય વાંધો નથી કે મારી ઉંમર 8 વર્ષની હતી ત્યારથી નિયમિત પિતાજી હારે હું ગિરનાર જવનારો, અને સવારે 4 વાગે મારા પિતાશ્રી પથ્થરચટ્ટીની ઉપરની ટેકરી ઉપર પલાઠી વાળીને બેઠા હોય. અમને એક પ્રકારની એવી માદક સુગંધ આવતી
અમને ખબર નહોતી, કારણ કે અમારી પાસે એટલું આધ્યાત્મિક જ્ઞાન ત્યારે નહોતું, એવી દ્રષ્ટિ પણ નહોતી. નથી આજુબાજુમાં કોઈ ફૂલ છોડ, નથી કોઈ ધૂપ દીવા અગરબત્તી, પણ તમને કઈક મોજ આવે બસ. એટલે થોડાક સમજણા થયા એટલે પિતાશ્રીને પૂછ્યું કે દાદા તમે આવી રીતે બેઠા હો ને તે અમને કઈક આવું. એટલે દાદા કે આ ક્યાંય વાત તમારે કરવી નહીં, એની મોજ લેવી બસ. એટલે અમારા મોઢા પહેલેથી સીવી દીધા હતા કે તમારે આની ક્યાંય ચર્ચા નહીં કરવાની, એનો આનંદ લેવાનો બસ. એટલે મેં વચ્ચે ઘણા પુસ્તકો લખ્યા. એ દરમિયાન મારી એકવાર ઈચ્છા પણ થઈ, મને ઘણા ગાંધીનગરના અધિકારીઓ પણ એવું કીધું કે તમે પિતાશ્રી ઉપર પુસ્તક લખો. એકવાર મેં હિંમત કરી તો મને કીધું કે દીકરા હું ધામમાં વયો જાઉં ને પછી રોજ પુસ્તક લખજે, અત્યારે આ પાપ નો કરતો. એટલે પેલું પુસ્તક બાપુજી 2020માં ધામમાં ગયા પછી 2021માં મેં લખ્યું બાપુજી માટે. હું ત્યાં સુધી કઈ કરવાનું નથી. એટલે આ એવી ભવ્ય દિવ્ય જગ્યા છે કે રામાયણના કિષ્કિંધા કાંડમાં પણ આવું કહેવામાં આવ્યું છે. અને પછીના ધર્મગ્રંથોની અંદર અને પછી ત્યાં જે સાધુ સંતોએ સાધના કરી અને એને જે સાહિત્ય રચ્યું એમાં પણ આ વાત ઉપર વજન મૂકવામાં આવ્યો છે, ભાર દેવામાં આવ્યો છે કે આ દેવોની સમસ્યાઓનું સમાધાન કરનારી આ જગ્યા છે. આ જગ્યા ઉપર અમુક પ્રકારના કામ ન થાય, અમુક પ્રકારે જ રહેવાય, અમુક રીતે જ રહેવાય. આપણે કોઈ સામાન્ય ધારાસભ્ય કે મિનિસ્ટરના ઘરે જાય તો એનું પ્રોટોકોલ આપણે સાચવતા હોય, મુંજાતા જાય, બીતા જાય. હે આ તો જગતનો તાજ છે ભાઈ, જ્યાં રહે છે એનો પ્રોટોકોલ આપણે નહીં સાચવવાનો. આવી જ વાત જે છે એ મહાભારતના વન પર્વની અંદર અદ્ભુત વાત, અને એ વાત કરી છે ધૌમ્ય ઋષિએ. યુધિષ્ઠિર જે છે એટલા બધા વિચલિત હતા, અસ્વસ્થ હતા, એને ક્યાંય ચેન નહોતું પડતું. એટલે ધૌમ્ય ઋષિને કહે છે કે મનની શાંતિ માટે થઈને મારે કોઈ જગ્યાએ જવું છે, મને કોઈ જગ્યાનું સૂચવું આપ. આ બહુ અગત્યની વાત છે. વડીલો, આખા ભારત વર્ષની અંદર ધૌમ્ય ઋષિ એ માત્ર યુધિષ્ઠિરને સૌરાષ્ટ્ર પ્રદેશના રૈવતકનું નામ સૂચવે છે. તો વિચાર કરો, આમ ગાંધાર, આમ કામરૂપ પ્રદેશ, આમ લંકા, આ બધું જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણનું હતું. પણ એને સૂચન એવું કરવામાં આવે છે કે તમે રૈવતકમાં જાઓ. આ ભૂમિ, એમાં ધૌમ્ય ઋષિએ વન પર્વની અંદર અદ્ભુત વર્ણન કર્યું છે, અદ્ભુત. મેં મારા પુસ્તકની અંદર એ વર્ણનના 3 પના ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને મૂક્યા છે. ધૌમ્ય ઋષિ એમ કે છે કે હજારો વર્ષથી ત્યાં એવા સાધુ સંતો સાધના કરી રહ્યા છે કે દેવોને પણ એના આશીર્વાદ લેવા પડે. તમે આ ભૂમિ પર જાઓ, એ ભૂમિ સાધકો માટે સ્વર્ગ સમાન છે. ત્યાં જઈ અને તમે શિવની આરાધના કરો એટલે તમને મનની શાંતિ મળશે, તમે સ્વસ્થ રહો. યુધિષ્ઠિર અહીં આવે છે ધૌમ્ય ઋષિની સૂચના પ્રમાણે.
અને એ શિવની સાધના કરે છે, આરાધના કરે છે. આવા એક ને અનેક બનાવો. કાલ યવન નો બનાવ મુચકુંદ ગુફાની અંદર અહીં રૈવતકની અંદર જ બન્યો છે. અશ્વસ્થામાનો મણી કાઢી લીધા પછી એ અસ્વસ્થ રહેતા હતા, એટલે ભગવાન શ્રી કૃષ્ણએ એને રૈવતકમાં આરાધના કરવાનું કીધું હતું. જગતગુરુને આ પ્રિય ભૂમિ. મહાભારતની અંદર એવા અનેક બનાવો છે. જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રિય ભૂમિ હોય અને એના દાખલાઓ છે, હોય એમનેમ નહીં. આધ્યાત્મિક અને ઐતિહાસિક એવા અનેક દાખલાઓ છે. અને આધ્યાત્મિક ઇતિહાસી હંમેશા અધ્યાત્મની પૃષ્ઠભૂમિ ઉપર જ રચાય. જેવી તેવી જગ્યા ઉપર આવો ઇતિહાસ રચાય નહીં. ભર્તૃહરિના નીતિ શતકમાં પણ કીધું છે, કૌટિલ્ય એના અર્થશાસ્ત્રમાં પણ કીધું, પણ આપણે એ ભૂલી ગયા. અને નેપોલિયન બોનાપાર્ટે જે 1802 માં કીધું કે મને તમે કોઈ પણ દેશની ભૂગોળ કહો તો હું તમને એ દેશનો ઇતિહાસ કહી દઉં, એ આપણે યાદ રાખી દીધું. પણ આ વાત તો ભાઈ અમારો કૌટિલ્ય કહી ગયો છે અર્થશાસ્ત્રમાં એના, કે ઇતિહાસ જે છે એ હંમેશા અધ્યાત્મની પૃષ્ઠભૂમિ ઉપર જ રચાય. ભગવાન શ્રી કૃષ્ણને જો જેટલી પ્રિય વસ્તુ હતી એટલી તમે આમ સહજતાથી આપણે જોઈએ ને, તો આવડા મોટા વિશ્વમાં તમને માત્ર કોઈ એક જ ભૂમિ ઉપર ભગવાન કૃષ્ણને પ્રિય બધી વસ્તુ જોવા મળે તે સૌરાષ્ટ્ર, એ આપણો રૈવતક. એને કીધું પ્રાણીઓમાં હું સિંહ છું, પશુઓમાં હું ગાય છું, પક્ષીઓમાં હું મોર છું, વૃક્ષોમાં હું પીપળો છું, રંગમાં હું પીળું વસ્ત્ર, પીળો રંગ. મારો સૌથી પ્રિય ભક્ત જેના નામની આપણી યુનિવર્સિટી છે અને જેના કારણે એને 52 વખત આ ભૂમિ ઉપર આવવું પડ્યું, ભક્ત કવિ નરસિંહ મહેતા. એનો પ્રિય સખો સુદામા. તમે જો જગતગુરુએ એના જે પ્રિય તત્વોની વાત કરી છે, આ બધા જ પ્રિય તત્વો તમને કોઈ એક જ જગ્યા ઉપર જોવા મળે તો એ જગ્યા આપણું આ રૈવત, આપણા ઉજ્જૈન, આપણા ગિરનાર. આપણા માટે કેવડી ગૌરવની વાત કે આવડું મોટું જગત, ઈ જગતમાં આ જગતના તાતે આપણા જગતગુરુએ એને ગમતું બધું એક જ જગ્યાએ મૂક્યું. તમને આવા સિંહ ક્યાંય જોવા ન મળે વિશ્વમાં, તમને આવી ગીર ગાય ક્યાંય જોવા ન મળે, તમને આવા મોર જોવા ન મળે. ગરુડનો આ પ્રદેશ હતો એક સમયે, હરિહર ને હરની ભૂમિ વખતે. પીપળા, જો આ વાત બહુ અગત્યની છે. ભગવાન શ્રી કૃષ્ણે કીધું વૃક્ષોમાં હું પીપળો છું. તમને આધાર સાથે કહું, જાપાનનો યાકુ અને ઓસ્ટ્રેલિયાનો જોન વેનર, આ બંને વૈજ્ઞાનિકો એવું સાબિત કર્યું છે કે ગિરનારમાં જે પીપળાઓ છે એવા પીપળાઓ આખા વિશ્વમાં ક્યાંય નથી. વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું છે. અને એટલે જ આ તીર્થક્ષેત્રો જે છે એ પિતૃ તર્પણ માટેના શ્રેષ્ઠ તીર્થક્ષેત્રો પણ કીધા, મહાભારત થી લઈને અત્યાર સુધી. પ્રાચી લ્યો, દામોદર કુંડ લ્યો, કે આપણે દ્વારકા પાસે પેલી જગ્યા, હું ભૂલી ગયો નામ, પિતૃઓ માટેનું પાંડવો ત્યાં આવ્યા હતા, ભગવાન કૃષ્ણએ ત્યાં વિધિ કરી હતી. બહુ અદભુત જગ્યા, નામ યાદ નથી આવતું.
પ્રાચી, દામોદર કુંડ અને ત્રીજી, એ આ ત્રણેય તીર્થક્ષેત્રોમાં પિતૃતર્પણ માટેના શ્રેષ્ઠ જગ્યાઓ અને ત્યાંના પીપળાઓ જે છે એને પૂજવા. વચ્ચે થોડીક વાત તીર્થક્ષેત્ર માટેની આવી એટલે એક મારે અગત્યની વાત ધ્યાને મૂકવી છે કે ત્રણેય તીર્થક્ષેત્રો જે છે એના નિર્માતા ભગવાન શ્રી કૃષ્ણ અને ત્રણ તીર્થક્ષેત્રો સાથેની એની એવી આત્મીયતા. તીર્થક્ષેત્રોમાં એના પોતાના આરાધ્ય દેવો, જેમ વસ્ત્રાપર તીર્થક્ષેત્રે ગિરનાર, પ્રભાસ તીર્થક્ષેત્રે સોમનાથ, એમ ગોમતી તીર્થક્ષેત્રે દ્વારિકા. ભારત વર્ષના જે ઉત્તમ તીર્થક્ષેત્રોના વર્ણન પુરાણોમાં છે એ ઉત્તમ તીર્થક્ષેત્રો માહેના આ ત્રણ તીર્થક્ષેત્ર ગોમતી, પ્રભાસ અને વસ્ત્રાપથ. આ જે છે તીર્થક્ષેત્રો, એ તીર્થક્ષેત્રો જે છે એ પાર્ટ ઓફ રૈવતક, ગિરનારનો જ ભાગ, રૈવતકનો જ ભાગ. ગોમતી તીર્થક્ષેત્ર દ્વારિકા, આ જો પિંડારા, બરાબર છે બેન, બરાબર. પિંડારા, પ્રાચી અને દામોદર સમગ્ર ભારત વર્ષના પિતૃતર્પણ માટેના ઉત્તમ ક્ષેત્રો અને એના પીપળાઓ. એક સમયે બ્રિટિશ શાસન કાળમાં આ વિસ્તારના પીપળા કાપવા નહીં એવો અંગ્રેજોએ નિયમ બનાવ્યો હતો. એવા આ પીપળા. એટલે ભગવાન આપણને રાજીપો થાય કે જગતગુરુને જે પ્રિય છે એ આપણને અહીં ખૂબ ખૂબ સરળ ને સહજ છે. તો ત્રણેય તીર્થક્ષેત્રોનું એટલું બધું મહત્વ. ગોમતી તીર્થક્ષેત્ર, પ્રભાસ તીર્થક્ષેત્ર અને વસ્ત્રાપર તીર્થક્ષેત્ર. અને એ ત્રણેય તીર્થક્ષેત્રોના રક્ષક અને પોષક એટલે જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ. અને ત્રણેય તીર્થક્ષેત્રો ભૌગોલિક ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જોઈએ તો રૈવતક સાથે જોડાયેલા. એમાં વસ્ત્રાપર તીર્થક્ષેત્રે ગિરનાર એટલે કે ભવનાથ મંદિર આપ લોકો બધાએ દર્શન કર્યા હશે, પણ ભવનાથ થી જૂનું જો શિવાલય કોઈ હોય તો એ વસ્ત્રાપર તીર્થક્ષેત્ર છે. વસ્ત્રાપથેશ્વર મહાદેવ ભવનાથ મંદિરની સામે જ છે એક્ઝેક્ટ. આ નામ કેમ પડ્યું એ પણ એનો પણ એક ઇતિહાસ છે. રૈવતક તો આપણે સમજ્યા કે ભાઈ મનુની 7મી પેઢીએ જે રાજા રૈવત થયા એના કારણે આ પ્રદેશ જે છે એ રૈવત તરીકે ઓળખાણો. અને એની દીકરી રેવતી સાથે બલરામજીના વિવાહ ભગવાન શ્રી કૃષ્ણ આ ભૂમિ ઉપર કરાવે છે. જો આ વાત મારે ખાસ પછી હું પેલી ભૂમિનું નામ કેમ પડ્યું એ વાત ઉપર જઈશ. પણ ભગવાન શ્રી કૃષ્ણ જેને ખૂબ ભાવથી જોતા, જેને માન આપતા, જેનાથી થોડાક ડરતા, એવી કોઈ એક જ વ્યક્તિ હોય તો એ દાઉ બલરામજી. બાકી ભગવાન કૃષ્ણ કોઈથી મૂંઝાતા નહીં. એને બ્રહ્માજીને કીધું કે પ્રભુ દાઉના વિવાહ મારે કરવા છે બલરામજીના, એના માટે તમે એક સારો પરિવાર આપો. તમે વિચાર કરો કે આવડું મોટું ભારત વર્ષ, અનેક રાજા મહારાજાઓ,
એમાં બ્રહ્માજી એને રાજા રૈવતની વાત કરે, રૈવતક ભૂમિની વાત કરે અને એમ કે રાજા રૈવતની પુત્રી રેવતી સાથે બલરામજીને પરણાવો. તમે જો ભગવાન જગતગુરુ શ્રી કૃષ્ણ, જેને ભગવાન માનતા ઈ દાઉ બલરામ, એના માટેની કન્યા શોધવાની વાત આવી તો બ્રહ્માજી આ પ્રદેશ એને સૂચવો. આપણા માટે કેટલી બધી ગૌરવની વાત છે. ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીના વિવાહ અહીંયા રેવતીજી સાથે કરાવે છે. આપ લોકોએ બધાએ રેવતી કુંડ જોયો જ હશે, દામોદર કુંડની બાજુમાં પ્રભુજીની જ્યાં બેઠક છે ત્યાંથી બાજુમાંથી આપણે મુચકુંદ ઋષિના આશ્રમ તરફ જવાય. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે માંડવાની સ્થાપના કરે, 27 નક્ષત્રોની સ્થાપના કરે છે ભગવાન શ્રી કૃષ્ણ. અને અહીંયા અત્યારે જ્યાં એના વિવાહ થયા હતા, જ્યાં એનો માંડવો હતો, એ જ જગ્યા એટલે રેવતી કુંડ. એટલે હજી બીજી બે બાબત એના સાથે નહીં જોડાયેલી છે, પછી હું નામ ઉપર જાઉં. ભગવાન શ્રી કૃષ્ણએ બે મોટા વૈશ્વિક ધર્મોત્સવ નો પ્રારંભ આ ભૂમિથી કરાયો. એક શિવરાત્રીનો મેળો અને બીજું ગિરનારની પરિક્રમા. કોઈ રાજા રજવાડા કે શાસક કે સત્તાધીશ કોઈ ઉત્સવનો પ્રારંભ કરે કે કોઈ મેળો કે કોઈ સરકારી ઉત્સવ, તો એમાં લોકો હોશે હોશે જોડાતા હોય. આપણને આનંદ એ છે, આપણને ગૌરવ એ છે કે જગતગુરુએ જે ઉત્સવનો પ્રારંભ કરાવ્યો એ ઉત્સવ આજે 5125 વર્ષથી અવિરત ચાલુ છે. આ કેવડી મોટી કૃપા આ ભૂમિની. શિવરાત્રીના મેળાનો પ્રારંભ જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા થાય. ગિરનારની પરિક્રમાની શરૂઆત જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ એના પરિવાર સાથે કરે, એકલા નહીં. હું માનું છું ત્યાં સુધી વિશ્વના ધાર્મિક ઇતિહાસની આ અજોડ, અદ્વિતીય, અદ્ભુત ઘટના છે. એટલા માટે અજોડ, અદ્વિતીય, અદ્ભુત કે 5000 વર્ષથી એ જ પરંપરા અને એ જ સ્વરૂપથી આ બંને ઉત્સવો ઉજવાય છે. આજે લાખો લોકો આવે, ભજન ને ભોજનની મોજ કરે. થોડુંક સ્વરૂપ બદલાણું એટલા માટે કે આ માત્ર બંને ઉત્સવો જે છે એ સાધુ સંતો માટેના જ હતા. કાળક્રમે સાધુ સંતોની સેવા માટે રાજા રજવાડાઓ જોડાણા, કારભારીઓ જોડાણા. પછીથી ખાસ સાધુ સંતોના દર્શને આવતા લોકો જોડાવા લાગ્યા. કેમ કે સમગ્ર ભારત વર્ષમાંથી આ બંને ઉત્સવો માણવા માટે થઈને મંત, શ્રીમંત, આચાર્યો પધારતા. તો સ્વરૂપ થોડુંક બદલાણું અને આમ જનતા જે છે એ પણ આની અંદર જોડાતી થઈ. વચ્ચેના વિપરીત સંજોગોની અંદર મધ્યકાળમાં સલ્તનત મુગલ સમયની અંદર પણ જ્યારે વિપરીત પરિસ્થિતિ હતી ત્યારે પણ
સાધુ સંતો દ્વારા આ ઉત્સવો ચાલુ જ રહ્યા. માત્ર 2 વખત, આમ 3 વખત ઇતિહાસની અંદર એવી ઘટનાઓ બની કે શિવરાત્રીનો મેળો જે છે એ બંધ રાખવો પડ્યો. એકવાર પ્લેગના કારણે રોગચાળો હતો, એકવાર દ્વિતીય વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું એટલે, અને ત્રીજી વખત શીતળાનો રોગ હતો. તો આ 3 કારણે નવાબી શાસન દરમિયાન શિવરાત્રીનો મેળો જે છે એ બંધ રાખવો પડ્યો હતો. પણ સનાતન સંસ્કૃતિના બંને શ્રેષ્ઠ ઉત્સવો એટલા માટે કે આ ઉત્સવોની અંદર ક્યાંય પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ જે છે એ જોવા નથી મળતા. મારી દ્રષ્ટિએ સમરસતાનું કોઈ શ્રેષ્ઠતમ પ્રતીક હોય તો આ બંને ઉત્સવો છે. લાખોની સંખ્યામાં આવતા સાધુ સંતો શ્રદ્ધાળુઓ સાથે બેસીને ભજન ને ભોજન કરે, ભારતના ઇતિહાસની આજોડ ઘટના છે. નથી કોઈનું આધાર કાર્ડ લેવામાં આવતું, નથી કોઈની જ્ઞાતિ જાતિ પૂછવામાં આવતી. અને ભાવથી ભજન ને ભોજન ને ભભૂતનો આ પ્રસંગ. આનું મેનેજમેન્ટ વિચારીએ ને આપણે તો પણ આપણને કલ્પના ન આવે કે લાખો લોકો આવે, ભવ્ય અન્નક્ષેત્રોની અંદર પ્રસાદ લે, કોઈ બીમાર ન પડે, કોઈ લાગે નહીં, કોઈ અકસ્માત ન થાય, અને જંગલી જાનવરોનો આ પ્રદેશ ગીર ગિરનાર એટલે જ્યાં કાયમ હાવત દીપડા વીછી કૂચી હરપ આટા મારતા હોય, અને એના ઘરમાં રહેવાનું 3 દિવસ પરિક્રમા વખતે. 11 થી પૂનમના દિવસોમાં તમારે જંગલમાં રાતવાસો કરવાનો. હમણાં 1-2 ઘટના એવી અનિચ્છનીય બની, એમાં આપણો જ વાક હતો, યાત્રાળુઓનો. પણ અત્યાર સુધીના ઇતિહાસમાં એવું નથી બન્યું કોઈને વીછી કરડ્યો હોય. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તો હવે આવ્યો, પેલા ક્યાં એવું કઈ હતું. અને પરિક્રમા તો એ જ રીતે ઉજવાતી. 11 થી પૂનમના દિવસોમાં તમારે ગિરનારના જંગલમાં જ રાતવાસો કરવાનો. ત્યારે તો લાઇટો કે એવું કાંઈ નહોતું, પણ આમ છતાં એટલા ભાવથી સમગ્ર ભારતમાંથી આવતા સાધુ સંતો પરિક્રમા સંપન્ન કરે. હું માનું છું ત્યાં સુધી ભગવાન કૃષ્ણ દ્વારા શરૂ કરાયેલી આ પરંપરા આ ભૂમિનું સૌથી મોટું આભૂષણ છે. શિવરાત્રીનો મેળો અને ગિરનારની પરિક્રમા. એ ઉપરાંત આપણી જે અગત્યની તિથિઓ, દુઃખની વાત એ છે કે આપણે હવે આપણું કેલેન્ડર ભૂલી ગયા છીએ. જે કેલેન્ડર યુગાબ્દ કેલેન્ડર ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી ધૌમ્ય ઋષિ અને યુધિષ્ઠિર દ્વારા જે કેલેન્ડરની શરૂઆત થઈ એને ભૂલી ગયા. આજે આપણે કહીએ તો 12 માર્ચ બધાને યાદ છે, દાંડીકૂચ. પણ તિથિ કે હું, કયું નક્ષત્ર છે, કયું ચલ છે, કયા ઓરા છે, તો એ આપણને ખબર નથી. ભગવાન ઈસુના સમયથી શરૂ થયેલા કેલેન્ડરના આપણે એટલા ગુલામ થઈ ગયા કે એ પૂર્વે આપણા રાજા વિક્રમે 57 વર્ષ પહેલા આપણને વિક્રમ સંવંત આપ્યું. ઈસવીસન અને વિક્રમ સંવંત વચ્ચે 57 વર્ષનો ફેર છે. એ વિક્રમ સંવંતની તિથિઓ આપણને યાદ નથી. એ પૂર્વે યુગાબ્દ શરૂ થયું યુધિષ્ઠિર દ્વારા, મહારાજા યુધિષ્ઠિર દ્વારા કેલેન્ડર આપ્યું. એ યાદ નથી.
એટલે દુઃખ એ થાય કે જે યાત્રાળુઓ ગિરનાર આવે એ તારીખોને કેન્દ્રમાં રાખીને આવે. જો તિથિઓને કેન્દ્રમાં રાખીને આવે તો ગિરનારને માણવો ગમે. હું એક યુનિવર્સિટીમાં ગયો હતો. ભારતીય જ્ઞાન પરંપરામાં સરકારશ્રીએ સેવાની તક આપી છે મને, તો 2 જગ્યાએ જવાનું થયું. એમાં ઉચ્ચ અધિકારીઓ પણ હતા. તો મેં બહુ સહજ ભાવે કીધું કે હવે આપણે જે પણ યુનિવર્સિટી કક્ષાએ કાર્યક્રમો થાય એમાં તિથિની સાથે તારીખનો પણ ઉલ્લેખ કરવો, એવી મારી વિનંતી છે. કારણ કે આપણે ક્યારે રજા રહેતી હતી આપણને ખબર નથી. આ તો રવિવાર બ્રિટિશ કેલેન્ડર છે ભાઈ, અંગ્રેજોનું, કે રવિવારે રજા. પણ હિન્દુ સનાતન ધર્મની અંદર ક્યારે રજા રહેતી? આજે આપણે મહિનામાં 4 રવિવાર માણીએ છીએ. કર્મને માનનારા આપણે સનાતનીઓ મહિનામાં એક જ રજા પાડતા, અમાસની. આપણે બીજી રજા જ નહોતી. પૂનમ ઉજવવાની, એકાદશીનો ઉપવાસ કરવાનો અને બીજમાં સમૂહ ભોજન કરવાનું. હવે આ 4 તિથિઓ જે છે એનું મહાત્મ્ય આપણે ભૂલી ગયા છીએ. આ 4 તિથિઓમાં ગિરનારના રંગરૂપ અલગ હોય હો. એને આ 4 તિથિમાં માણવા જોઈએ. અહીંના મારા પિતાશ્રી વખતના સાધુ સંતો ગોપાલાનંદ બાપુ, અમૃતગીરીજી મહારાજ, સંતોષગીરીજી મહારાજ, સેનનાથ બાપુના દાદા ગુરુ સોમનાથજી મહારાજ, ભારતી બાપાનું ગુરુ અવંતિકા ભારતીજી, કશ્મીર બાપુ પુનિતાચાર્ય, આ લોકોને વારે વારે મળવાનું થયું, એના આશીર્વાદ મેળવ્યા. તો આ 4 તિથિઓ દરમિયાન આ જગ્યા એટલે ગિરનારનું મહાત્મ્ય કેવું છે તમે જો ભાઈ. પૂનમ ભરવું, ગિરનાર ઉપર પૂનમ વખતે સીડી ઉપર હાલવાની જગ્યા ન હોય. મહિનામાં એક દિવસ તમને જે જગ્યા ઉપર શ્રદ્ધા છે એ જગ્યાએ ચાલીને શક્ય હોય તો જાઓ. જો ચાલીને ન જઈ શકતા હો તો એ ધર્મસ્થળની ધજા તમને જ્યાંથી દેખાય ત્યાંથી તમારા વાહનમાં ઉતરી જવું અને પૂનમ ભરવી. તો એ તિથિનું મહત્વ એટલા માટે હતું કે એ તમારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. એ દિવસનો ચંદ્ર જે છે એ તમારી તમામ દીધાઓ હણી લે, તમને કોઈ દી લઘુતા ગ્રંથિમાં ન આવવા દે. અમાસની રજા કેમ? એનું પણ આધ્યાત્મિક વૈજ્ઞાનિક મહત્વ હતું કે આપણા શરીરમાં 90% પાણી છે, એ ઓટનો દિવસ છે, ત્યારે મોટા ભાગે લોકો ડિપ્રેશનમાં આવે. આજની તારીખમાં અમુક ગામડાઓમાં અમુક કારીગરો અમાસના દિવસે કામ કરતા નથી. આપણે રજાનો દિવસ એક જ હતો. હું જ્યાં જ્યાં પૂછું કે ભાઈ રજા આપણે ક્યારે, તો કે રવિવાર. ભાઈ રવિવારે આપણો કોઈ સંબંધ જ નથી. આવું જ એકાદશીનું. એકાદશીએ ઉપવાસ કરવો જ જોઈએ. શક્ય હોય તો મહિનાની બંને એકાદશી. અને એવું જ મહત્વ આ તીર્થ ક્ષેત્રમાં બીજનું. આજે તમે સત્તાધાર પરબ આવો, ગિરનારના અમુક આશ્રમમાં આવો તો બીજના ભજન હોય. એ ભજન જે છે બીજના સમૂહ ભજન ને ભોજન બે,
એ સનાતનની આત્મીયતા અને પરિવાર ભાવના પ્રતીક હતા. ગામડાના લોકો કોઈ એક ધર્મસ્થળ ઉપર ભેગા થાય બીજના દિવસે, અને જગ્યાના મહંત કે જે કોઈ હોય એની હાજરીમાં શક્ય હોય રાત સુધી, અમુક જગ્યાએ તો આખી રાત હોય, બીજના ભજનોની મોજ લે. કોઈ જાતના ભેદભાવ વગર. સનાતનમાં જ્ઞાતિ જાતિ હતી જ નહીં. તો આ બધી જ તિથિઓ જે છે એનું મૂલ્ય જે છે આ તીર્થક્ષેત્ર સાથે બહુ ભાવથી રહેલું છે. અને આ જગ્યાના સાધુ સંતો મહંતો જે છે એ સમજે છે ને, એટલે જ જે શ્રદ્ધાળુઓ જાત્રાળુઓ આવે એને આ દિવસે પધારવાનું કે ખાસ આ તીર્થક્ષેત્રોમાં. આ તીર્થક્ષેત્રના નામાભિધાન વિશે મારે કેવું છે. ઉજ્જૈન રૈવતકનું આપણે સમજ્યા, જેમ ગોમતી તીર્થક્ષેત્ર દ્વારિકા મેં વાત કરી, પ્રભાસે સોમનાથ, એમ વસ્ત્રાપથ કેમ નામ પડ્યું? માં પાર્વતી ના ભાઈનું નામ નારાયણ, અને નારાયણના વિવાહ જે છે એ બહુ ધામધૂમથી હિમાલયમાં ગોઠવાણા છે. અને આ પ્રસંગની તૈયારી થતી હોય છે, અને દેવાધિદેવ મહાદેવ એ જગ્યા ઉપર મળતા નથી. આ બધી જે વાત છે એ આધ્યાત્મિક અને ઐતિહાસિક છે, વાર્તા રૂપે નથી. દુઃખી થાય કે આપણા ધર્મગ્રંથોને અમુક બૌદ્ધિકોએ અમુક દ્રષ્ટિકોણથી જોયા અને આપણને પણ જોવાનું શીખવું. હવે વિશ્વના વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે અને બૌદ્ધિકો પણ સ્વીકારે છે કે રામાયણ અને મહાભારત ને ગીતા એ ઐતિહાસિક ધર્મગ્રંથો છે. એટલે ભગવાન ત્યાં હાજર નથી. માં પાર્વતી વ્યાકુળ થઈ ગયા કે ઘરે પ્રસંગ છે અને દેવાધિદેવ નહીં. આ તો મહાદેવ છે ભાઈ. એટલે એને નારદજીને કીધું કે ભાઈ શોધો ક્યાં છે. નારદજી બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી એને કીધું કે ભાઈ તમે સૌરાષ્ટ્રમાં રૈવતક ભૂમિ છે ત્યાં જાઓ, મહાદેવ ત્યાં છે. એટલે દેવર્ષિ આ પ્રદેશમાં આવે છે. અહીંયા એને મહાદેવનું વસ્ત્ર પડેલું જોયું. એ વસ્ત્રનો વિસ્તાર કેટલો હતો એ અગત્યનું છે. એનું વર્ણન સ્કંદ પુરાણમાં છે. વામન સ્થલી થી લઈને બિલેશ્વર સુધી. વામન સ્થલી એટલે આપણું વંથલી અને બિલેશ્વર એટલે બિલખા. વામન સ્થલી થી લઈને બિલેશ્વર અને ભાદર થી લઈને છેક રેવત કુંડ સુધી. તમે વિચાર કરો કે આમથી આમ લંબાઈ પહોળાઈ તમે જો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એટલે કેવડું મોટો વિસ્તાર. એટલા વિસ્તાર ઉપર ભગવાન શિવનું વસ્ત્ર જે છે એ પડ્યું હતું અને દેવર્ષિ નારદ જે છે એ પામી ગયા. અને અહીંયા પલાઠી વાળીને બેઠા એટલે મહાદેવ પધાર્યા. દેવાધિદેવે કીધું કે ભાઈ કેમ? તો કે આપનું આ વસ્ત્ર પડ્યું તો આ પ્રદેશ ઉપર એટલે અમે પામી ગયા કે આપ અહીંયા જ છો અને હવે કૈલાસમાં તમારી રાહ જોવાય છે.
એને પણ રાજીપો થયો. એને નારદને કીધું જે જગ્યા ઉપર એને આરાધના કરી હતી એ વસ્ત્રાપથેશ્વર મહાદેવ, ભગવાન શંકરે આશીર્વાદ આપ્યા એને કે હવે આ જગ્યા જે છે આ નામથી ઓળખાય. અને નારદ મુનિએ જ્યાં આરાધના કરી હતી દેવાધિદેવને પામવા માટેની એ જગ્યા એટલે વસ્ત્રાપથ ક્ષેત્રે આવેલું વસ્ત્રાપથેશ્વર મહાદેવ અને આપણું ગિરનાર. એટલે એ નામ બદલે છે, પ્રદેશ આ જ છે, ઉજ્જૈન, રૈવતક અને વસ્ત્રાપથ ક્ષેત્ર. આટલી વાત આજે આપણે કરીએ. હવે માનું છું પછી ક્યારેક તક મળશે ત્યારે મારે તમને આ તીર્થ ક્ષેત્રે જે સાધકોએ સાધના કરી એમાં નરસિંહ મહેતા થી લઈને દાદા મેકરણ, સંત મૂળદાસ, નથુરામ શર્મા, વલ્ભાચાર્યજી મહારાજ, સહજાનંદ સ્વામી. સહજાનંદ સ્વામી આજની તારીખે ગિરનાર આવ્યા હતા 12 માર્ચ 1800. એટલે એની ફરી પાછી ચર્ચા કરશું. તમને બધા કે અધ્યાપકો, આટલા સિનિયર અધ્યાપકો આવી રીતે કલાક 1.5 કલાક સુધી આવા સેશન સાંભળે એને હું ધન્યવાદ આપું છું. એટલે તમારા પ્રિન્સિપાલને, તમારા આખી સિસ્ટમને, મેનેજમેન્ટને મારા વંદન. જય ગિરનારી. માઇક ઓફ છે શુભમભાઈ. હલો, આવે છે? આજનું આપનું સૌનું મળવું એ ખૂબ જ ફળદાયી અને ખૂબ જ સારું રહ્યું. સહજ મળવું રહ્યું એવું લાગે છે. વિશાલ સરે, ડૉક્ટર વિશાલ જોશી સરે આપણને ગિરનારની ખૂબ ઓછા સમયની અંદર આપણને ખૂબ સરસ રીતે ઝાંખી કરાવી. કેટલો બધો ઇતિહાસ, અધ્યાત્મ, ધર્મ આ બધી બાબતોને એમને જોડી. ધૌમ્ય ઋષિથી લઈ અને મહાભારતના બધા પ્રસંગોથી લઈ, રાજા ભર્તૃહરિથી લઈ, કૌટિલ્યથી લઈ, આ કેટલા કેટલા સંદર્ભોથી એમણે આપણને છે ગિરનારની ગાથા છે સુણાવી. અંગ્રેજી સાહિત્યના કવિ વિલિયમ વર્ડસવર્થ એ એવું કહે છે કે પોએટ્રી ઇઝ ધ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ ધ પાવરફુલ ફિલિંગ્સ. એટલે સાહેબ જ્યારે છે એ સરસ મજાની ગિરનારની ગાથા વર્ણવતા હતા એ સમયે એવું થયું કે હું પણ કંઈક 2 પંક્તિઓ લખું અને સાહેબનો આપણે પંક્તિઓ દ્વારા જ આભાર માનીએ. તો પ્રથમ તો સહજ રીતે અધ્યાત્મને ઇતિહાસની વાત આખી સજાવી તમે. પ્રથમ તો સહજ રીતે અધ્યાત્મને ઇતિહાસની વાત આખી સજાવી તમે, ને પછી ગરવા ગિરનારની ગૌરવવંતી ગાથા સરળતાથી સમજાવી તમે. ભલે ગિરનારની ગોદમાં રહ્યા તમે, ભલે ગિરનારની ગોદમાં રહ્યા તમે, ને અમે સુદામાની નગરીના આદમ, પણ આજે અમને એટલે કે ગુરુકુળને ગિરનારની ઝાંખી કરાવી તમે. તો સર આપનો ખૂબ ખૂબ આભાર કે આપે અમને છે આજે ગિરનારની ઝાંખી કરાવી. ને આગળ જો વાત કરીએ તો શૂન્યનો આકાર લઈ લીધો, બોજ પારાવાર લઈ લીધો, જે નથી અટક્યા તળેટીમાં એમણે ગિરનાર લઈ લીધો. ને આ પંક્તિઓ જેને અનુરૂપ છે એવા આપણી કોલેજના અને શિક્ષણ જગતના અનુપમ એવા ડૉક્ટર અનુપમ સર નાગર, કે જેમની પ્રેરણા અને માર્ગદર્શનથી આપણે આટલું સરસ મજાનું જ્ઞાન મેળવી શકીએ છીએ અને આપણી પ્રગતિ છે એ જારી રાખી શકીએ છીએ.
તેમજ આપણી કોલેજના ઉપાચાર્ય શ્રી રોહિણીબા જાડેજા કે જે સતત ને સતત એ આપણી પ્રેરણામાં મનોબળ પૂરું પાડતા રહે છે, એમનો પણ આ તકે છે એ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ને આગળ મારી જે બે પંક્તિઓ છે કે મોજ ફકીરી જીવનમાં છે રોજ ફકીરી, પળમાં હેઠા નાખી દઉં છું જીવતરના સૌ બોજ ફકીરી. તો એવી ફકીરી જેમના જીવનમાં છે અને એવું જેમનું કામ છે એવા સીડીસી કોઓર્ડિનેટર ડોક્ટર નયન સરનો પણ આ તકે આભાર માનું છું, આભાર વ્યક્ત કરું છું. તેમજ ખૂબ શાંતિપૂર્વક રીતે, ખૂબ શાંતિથી અને સહજતાથી જેઓ બધું કામ કરી જાણે છે એવા આપણા આઈક્યુએસસી કોઓર્ડિનેટર ડોક્ટર અરફાત સરનો પણ હું અહીં આપણે આભાર માનું છું. અને ખૂબ જ સુચારુ રીતે આજના સેશનનું જેમણે સંચાલન કર્યું છે એવા અદિતિ મેડમનો પણ ખૂબ ખૂબ આભાર. શરૂમાં જેમણે સ્વાગત પરિચય આપ્યો એવા ડોક્ટર શાંતિ મેડમ મોઢવાડિયાનો પણ આ તકે હું ખૂબ આભાર માનું છું. ગઈકાલના સેશનનું ખૂબ સરસ રીતે બ્રીફિંગ જેમણે કર્યું છે એવા જાનવીબેન ઓડેદરાનો પણ અહીં આ તકે હું આભાર માનું છું. અને અંતે બહુશ્રુત તથા સુશ્રુત એવા સૌ અધ્યાપકોએ આ જ્ઞાનનો લાભ લીધો અને આજના આ સેશનને માણ્યું તે બદલ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. અને સાથે નોન ટીચિંગ સ્ટાફ કે જેઓ હંમેશા આપણી સાથે મદદમાં જ હોય છે તેઓનો પણ ખૂબ ખૂબ આભાર. અને અંતે જે લોકવાયકાઓની જે 4 પંક્તિ છે, જે દુહાઓ છે, તેનાથી હું મારી આભાર વિધિ છે એ પૂર્ણ કરીશ કે સોરઠ ધરા જગ જૂની ને ગઢ જૂનો ગિરનાર, ત્યાં હાવજડા હેંજણ પીવે એના નમણા નર ને નાર, સોરઠ દેશ ન સંચયરો ચૈડો ન ગઢ ગિરનાર, ન નાહ્યો દામો રેવતી અફળ ગયો અવતાર. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.